નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 3 આવી ચૂક્યો છે અને ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 આપેલો છે, એસિડ, બેઝ અને ક્ષાર। તો આ જે પાઠ નંબર 4 છે, એસિડ, બેઝ અને ક્ષાર, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે, તે ભાગ 3ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જે નવનીત છે, એ નવનીતની અંદરથી તમને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરળતાથી સમજૂતી સાથે મળી જશે। એટલા માટે જ આ નવનીત જે છે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। જો તમે પણ ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત અથવા તો કોઈ પણ નવનીતનું મટીરિયલ, સાહિત્ય મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરી અને તમે ખૂબ જ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ નવનીતો મેળવી શકો છો, અથવા તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે, તો અવશ્ય તે મેળવી લેજો। ત્યાર પછી છે પાઠ નંબર 4, એસિડ, બેઝ અને ક્ષાર। એમાં સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને અધ્યયન નિષ્પત્તિઓ પછી જોઈએ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો સવાલ, જો અહીંયા આપણને 4 વિકલ્પો આપ્યા છે અને એ જે 4 વિકલ્પો છે એની અંદરથી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે, તો એમાં જવાબ આવશે વિકલ્પ બી, એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે। ત્યાર પછી બીજો સવાલ, બેઝિક પદાર્થનું દ્રાવણ ફિનોલ્ફથેલિન સાથે કેવો રંગ આપે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, ગુલાબી। ત્રીજું, નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે, તો અહીંયા 4 વિકલ્પો છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ ડી, લીંબુનો રસ। ત્યાર પછી ચોથું, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ફોર્મિક એસિડ। પાંચમું, પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરો કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, તટસ્થ હશે। છઠ્ઠું, જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, ખાવાનો સોડા। સાતમું, મિલન તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે, તો કયા રંગના ધબ્બા પડશે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, લાલ। ચાલો, ત્યાર પછી આઠમું, ચૂનાનું નીતર્યું પાણી એટલે, જવાબ આવશે વિકલ્પ બી, CaOH2। નવમું, કયા સૂચક પર બેઝ નાખતા તે લાલ રંગમાં પરિવર્તન પામે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, હળદર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં અહીંયા કહ્યું છે કે એક પદાર્થની, જો અહીંયા સવાલમાં આપણને લાલ એવું આપ્યું છે, પણ ત્યાં ખરેખર લાલની જગ્યાએ ભૂરા કરવાનું છે, સવાલની અંદર ભૂલ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા લાલની જગ્યાએ તમારે ભૂરા કરવું પડશે, એટલે લાલ ઉપર આપણે અહીંયા છેકો મારી દીધો છે। તો એક પદાર્થની ભૂરા લિટમસ પત્ર ઉપર અસર થતી નથી તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે, તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે, તો જો બેઝ એ ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર કરતો નથી તેમજ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે, માટે તેનો સ્વભાવ બેઝિક છે એવું કહી શકીએ। ત્યાર પછી 11મો સવાલ, કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો, તો જ્યારે કોઈ કુદરતમાંથી મળતા પદાર્થ એસિડિક અને બેઝિક પદાર્થ સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય। ઉદાહરણ તરીકે જાસૂદપત્ર અને હળદર। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 12મો સવાલ, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્યારેય ઉષ્મા ઉત્પન્ન થઈ શકે નહીં, આ વિધાનની સત્યતા ચકાસો, તો આ વિધાન ખોટું છે, કારણ કે એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણીની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। ઉદાહરણ, જો એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી પ્લસ ઉષ્મા, એવી જ રીતે આપણે એને ઉદાહરણ તરીકે જોઈએ તો HClની NOOH સાથે પ્રક્રિયા કરીશું એટલે NaCl પ્લસ H2Oની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થશે। ચાલો, ત્યાર પછી 13મું, નિસ્યંદિત પાણીની હળદર પત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું અવલોકન નોંધો, તો નિસ્યંદિત પાણી હળદર પત્ર તથા જાસૂદ પત્ર સાથે રંગ પરિવર્તન આપતું નથી, કારણ કે નિસ્યંદિત પાણી તટસ્થ છે।
14મો સવાલ, કોઈ 3 કુદરતી એસિડના નામ આપો અને તેના સ્ત્રોત જણાવો. તો સાઇટ્રિક એસિડ જે લીંબુમાંથી મળે છે, લેક્ટિક એસિડ જે દહીંમાં હોય છે, અને ટાર્ટરિક એસિડ જે દ્રાક્ષ અને આંબલીની અંદર હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં 15મો સવાલ, પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો. તો 3 વિધાનો આપણને આપ્યા છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ ક. એટલે કે પાણી અને ખાંડના દ્રાવણ માટે આ વિધાન સાચું છે કે આ દ્રાવણ તટસ્થ છે પણ તે ક્ષાર નથી. આ ખાસ યાદ રાખજો, તટસ્થ જરૂર છે પણ તે ક્ષાર નથી. 16મો સવાલ, ભારતી એક વાટિકામાં કોઈક દ્રાવણ લઈને આવે છે અને તે એના મિત્રને નીચે મુજબ કહે છે. જો અહીંયા સવાલમાં થોડીક ભૂલ છે. આ દ્રાવણ લાલ રંગનું અહીંયા આપ્યું છે પણ લાલ નથી, એ ભૂલા રંગનું રહેવાનું છે. અહીંયા લાલ જે છે ને તે ભૂલથી લખાઈ ગયું છે, એટલે લાલની જગ્યાએ આપણે અહીંયા ભૂરું સમજવું પડશે, બરાબર? એટલે લાલ ઉપર છેકો માર્યો છે. તો આ દ્રાવણ ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આવે છે. આ દ્રાવણમાં બોળેલી રૂના પૂમડાવાળી સળકડીથી હળદર પત્ર પર લીટી કરતા લાલ રંગ આવે છે. તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે, શા માટે? તો જોઈએ આપણે ઉત્તર. આ દ્રાવણનો સ્વભાવ બેઝિક હશે, કારણ કે બેઝ ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર દર્શાવતું નથી, જ્યારે બેઝ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે અને બેઝ હળદર પત્ર સાથે લાલ રંગ આપે છે. ત્યાર પછી 17મો સવાલ, હળદર પર બેઝનું દ્રાવણ નાખતા કેવું રંગ પરિવર્તન થશે? તો હળદર પર બેઝનું દ્રાવણ નાખતા રંગ પરિવર્તન થઈને તે લાલ રંગનું થઈ જશે. 18મો સવાલ, પ્રયોગશાળામાં હોય તેવા 3 એસિડના નામ. તો એસિટિક એસિડ એને આપણે વિનેગાર કહીએ છીએ, ત્યાર પછી હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. ત્યાર પછી છે સવાલ નંબર 19, દૈનિક જીવન સાથે સંકળાયેલી તટસ્થીકરણની પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. તો પહેલું, જ્યારે એસિડિટી થાય ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ, અને બીજું, કીડી કરડે ત્યારે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. તો આ જે છે તે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલા 2 તટસ્થીકરણના ઉદાહરણ. ત્યાર પછી 20મું, ટૂથપેસ્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે, લિટમસ પત્ર દ્વારા તપાસો. તો ટૂથપેસ્ટ એ બેઝિક સ્વભાવ ધરાવે છે. ટૂથપેસ્ટ એ લાલ લિટમસ પત્રના સંપર્કમાં આવતા એ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આના ઉપરથી કહી શકીએ કે ટૂથપેસ્ટ એ બેઝિક છે. ત્યાર પછી 21મું, તમને મધમાખીએ ડંખ માર્યો હોય તો તેનો ઘરગથ્થુ ઉપચાર કયો, પાઠના સંદર્ભમાં જણાવો. હવે મધમાખીએ ડંખ માર્યો હોય તો તે ભાગ ઉપર ખાવાનો સોડા, એલોવેરાનો રસ અને સાબુનું પાણી લગાવી શકાય. આ પદાર્થો સ્વભાવે બેઝિક હોવાથી ડંખમાં રહેલ એસિડની અસર ઘટાડી અને પીડામાં રાહત આપે છે. ત્યાર પછી 22મો સવાલ, પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય, કેમ? તો જવાબ આવશે ના, તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે નારંગીનું જ્યુસ પણ એસિડિક છે. તેણે બેઝિક પદાર્થ ખોરાકની અંદર લેવો જોઈએ, એટલે કે એસિડ જેમાંથી મળતું હોય એવો ખોરાક લેવો જોઈએ નહીં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં 23મો સવાલ, કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ. તો જવાબ આવશે, કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેથી તે ભાગ ઉપર બળતરા થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાવવામાં આવે છે, અને સાબુનું પાણી બેઝિક હોવાથી તે એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે. ત્યાર પછી 24મો સવાલ, ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવું હિતાવહ નથી. તો જવાબ આવશે, કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટાભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં કે નદીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણી અને વનસ્પતિને નુકસાન થાય છે, તેમજ પાણી પણ પીવા લાયક રહેતું નથી, તેથી તે હિતાવહ નથી. ત્યાર પછી 25મો સવાલ, ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે. તો જમીનની તપાસણી કરવાથી ખ્યાલ આવશે કે જમીન એસિડિક છે કે બેઝિક. વધુ પડતી એસિડિક કે બેઝિક જમીનમાં પાક સારો ઉતરતો નથી, તેથી જમીનની તપાસણી કરાવવી જરૂરી છે. ત્યાર પછી છે 26મો સવાલ, તફાવત આપો હળદરપત્ર અને જાસૂદના ફૂલનું સૂચક. તો હળદરપત્ર બેઝ સાથે લાલ રંગ આપે છે, જ્યારે જાસૂદના ફૂલનું સૂચક બેઝ સાથે લીલો રંગ આપે છે. હળદરપત્રની એસિડ સાથે કોઈ અસર થશે નહીં, જ્યારે જાસૂદના ફૂલના સૂચકની એસિડ સાથે પ્રક્રિયા થઈ અને મેઝન્ટા રંગ આપે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27, કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારાફરતી ભૂરો અને લાલ લિટમસ પત્ર, જાસૂદના ફૂલના સૂચક ઉપર અને હળદરપત્ર ઉપર રંગની અસર નોંધો અને તેના ઉપરથી જે પદાર્થનો સ્વભાવ નક્કી કરો. ચાલો, તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો પદાર્થનું નામ છે છાશ. હવે છાશ જે છે ને ભૂરા લિટમસ પત્ર ઉપર પ્રક્રિયા કરીને લાલ બનાવશે.
લાલ લિટમસ પત્ર ઉપર એ કોઈ અસર કરતું નથી. જાસૂદના ફૂલના સૂચક સાથે મજેન્ટા રંગ બનાવશે અને હળદર પત્ર ઉપર તે કોઈ પ્રક્રિયા કરતું નથી અને એનો જે સ્વભાવ છે તે એસિડિક છે. ત્યાર પછી છે ચૂનાનું પાણી. એ ભૂરા લિટમસ પત્રને કોઈ અસર નહીં કરે, પણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. જાસૂદના ફૂલના સૂચક સાથે તે લીલો રંગ આપશે અને હળદર પત્ર સાથે તે લાલ રંગ આપશે. તેનો જે સ્વભાવ છે તે બેઝ છે. ધોવાનો સોડા ભૂરા લિટમસ પત્ર સાથે કોઈ અસર નહીં દર્શાવે. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. જાસૂદના ફૂલનું જે સૂચક છે તેને લીલો રંગ આપશે અને હળદર પત્રને લાલ બનાવશે અને તેનો જે સ્વભાવ છે તે બેઝ છે. એવી રીતે નાવાનો સોડા તો ભૂરા લિટમસ પત્ર ઉપર અસર નહીં થાય. લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. જાસૂદના ફૂલના સૂચકને લીલું કરશે. હળદર પત્રને લાલ બનાવશે અને તે બેઝ છે. એવી રીતે આગળ જોઈએ તો દૂધ અને ગોળ. તો દૂધ અને ગોળ જે છે એ ભૂરા લિટમસ પત્ર ઉપર અસર નહીં કરે, લાલ લિટમસ પત્ર પર નહીં કરે, જાસૂદના ફૂલ ઉપર નહીં કરે, હળદર પત્ર ઉપર નહીં કરે, કારણ કે બંને તટસ્થ છે. ત્યાર પછી આગળ જોઈએ અરીઠાનું પાણી. હવે અરીઠાનું પાણી જે છે ને એ બેઝ છે, એટલે લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર નહીં કરે, ભૂરા લિટમસ પત્ર ઉપર અસર નહીં કરે, પણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. ત્યાર પછી જાસૂદ જે છે એમાં લીલો રંગ આપશે અને હળદર પત્રમાં લાલ રંગ આપશે. એવી રીતે ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર એ પણ બેઝ છે, એટલે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે. ત્યાર પછી જાસૂદને લીલો રંગ કરશે અને હળદરને લાલ રંગ બનાવશે. એવી રીતે ઠંડા પીણા છે, સોડા વોટર છે, કોફી છે અને ચા છે. તો આ ચારેય જે છે તે એસિડિક છે. એસિડિક છે એટલે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને જાસૂદ પત્ર જે છે એમાં મજેન્ટા કલર આપશે. બરાબર, જ્યારે તે લાલ લિટમસ પત્ર ઉપર અને તે હળદર પત્ર ઉપર કોઈ અસર કરશે નહીં. તો આ રીતે તમે આખું કોષ્ટક લખી શકો. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, અને વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર. તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો, કારણ કે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અને બીજું કે આપણે અહીંયા જે જવાબો મૂકેલા છે એકદમ સચોટ અને એકદમ સંપૂર્ણ સાચા જવાબો છે. ઘણી બધી ચેનલો ઉપર ને ઘણી બધી પીડીએફો પર તમને એકદમ ખોટા જવાબો મૂકેલા છે. તો જરૂરથી એકદમ સચોટ અને એકદમ સાચા જવાબોનો અભ્યાસ કરજો, જેથી કરીને તમારી પરીક્ષામાં પણ તમારા માર્ક્સ કપાય નહીં. અને આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો, કારણ કે તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટી માટે અને તમારી સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો. ત્યાર પછી છે 28મો સવાલ, તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ છે તટસ્થીકરણની પ્રક્રિયા ચકાસવી. સાધનોમાં જોઈશે કસનળી, કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર. પદાર્થોમાં આવશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિકનું દ્રાવણ અને ફિનોલ્ફથેલિન. આકૃતિ અહીંયા તમને દર્શાવી છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણેની આકૃતિ આપણે બનાવવી પડશે. ત્યાર પછી એની પદ્ધતિ જોઈએ. તો પદ્ધતિમાં એક કસનળી લો, બીજું ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો. હવેથી કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિન ઉમેરો. હળવેથી કસનળી હલાવો, દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્લોરિક નું દ્રાવણ એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો. આ મિશ્રણમાં ભૂરા અને લાલ લિટમસ પત્રો દાખલ કરી અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે કસનળીમાં મળેલા દ્રાવણની ભૂરા અને લાલ લિટમસ પત્ર ઉપર અસર થતી નથી. અહીંયા આપણે એવો નિર્ણય કરી શકીએ કે એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેઝના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે. તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ ઇક્વલ ટુ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O એટલે કે પાણી આપણને મળશે. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેનો સ્વ અધ્યયન પોથીનો વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે સોલ્યુશનના. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા જે વિડીયો છે તેની લિંક તમને પીડીએફ એટલે કે એની વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.